હેલો, કેમ છો મારા વાલા ખાખીના યોદ્ધાઓ? આશા રાખું કે તમે બધા મજામાં અને ખુશ હશો. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મોટો મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે 2026ના જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં પોલીસ ભરતીની દોડનું આયોજન થઈ શકે છે અને ગ્રાઉન્ડ ફાળવણી અને RFID ચિપ્સની એજન્સી માટેના ટેન્ડર ફાળવવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક મેસેજમાં તો એવું પણ લખાયેલું છે કે 25 કે 27 જાન્યુઆરી 2026થી 10 માર્ચ 2026 વચ્ચે ફિઝિકલ પરીક્ષા યોજાઈ શકે છે અને 10 જાન્યુઆરી આસપાસ કોલ લેટર પણ આવી જશે. હવે સવાલ એ છે કે શું આ સમાચાર સાચા છે? શું ખરેખર જાન્યુઆરીમાં દોડ આવી શકે છે? દોસ્તો, ધ્યાનથી સાંભળજો. આવી કોઈ પણ સત્તાવાર જાહેરાત ભરતી બોર્ડ તરફથી હજુ સુધી જાહેર થઈ નથી. તો એ સ્પષ્ટ છે કે વાયરલ મેસેજ માત્ર અનુમાન આધારિત ચર્ચા છે, કન્ફર્મ નથી. હા, એવું બની શકે કે આંતરિક સૂત્રો મુજબ કોઈ માહિતી લીક થઈ હોય અથવા કોઈએ જાણી જોઈને મેસેજ ફોરવર્ડ કર્યો હોઈ શકે, પણ સાચું શું છે એનો નિર્ણય તો સમય જ કરશે. તો દોસ્તો, આપણે હવે શું સમજવું? મિત્રો, 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે. ફોર્મ પૂરા થતાં જ આગળની પ્રક્રિયા હાથ ધરાશે. એટલે જો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ભરતી બોર્ડ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત આવે તો સમજવું કે ગ્રાઉન્ડ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં જ આવી રહ્યું છે. પરંતુ જો જાન્યુઆરી સુધી કોઈ અપડેટ ના આવે તો સમજવું કે ગ્રાઉન્ડ લેટ જઈ શકે છે. પરંતુ એક મહત્વની વાત, હાઈકોર્ટ સતત ભરતી બોર્ડને રિમાઇન્ડર આપતું રહ્યું છે કે ભરતી પ્રક્રિયા લંબાવશો નહીં. એટલે શક્યતા વધુ છે કે ભરતી બોર્ડ આ વખતે વિલંબ કર્યા વગર શારીરિક પરીક્ષા લેવાનો નિર્ણય કરશે. મને વ્યક્તિગત રીતે લાગે છે કે આ શિયાળામાં જ દોડાવવાની શક્યતા વધુ છે. મિત્રો, આ પરીક્ષા પાસ કરવાનું પ્રથમ પગથિયું છે ફિઝિકલ કસોટી. તેથી આજથી જ તૈયારી શરૂ કરો. કોઈ પણ મેસેજને લઈ હરવડીએ ચડશો નહીં, પરંતુ તૈયારીને લઈ એકદમ સિરિયસ થઈ જજો. ખૂબ સાચવીને ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરજો, કારણ કે હજુ તમારા જોડે 1 થી 1.5 મહિનો છે. પછી અંતિમ દિવસોમાં કંઈ ભેગું નહીં થાય. માટે હવેથી તૈયારી શરૂ કરવા માંડજો. દોસ્તો, આપણે ટૂંક સમયમાં એક ખાસ વિડીયો લાવીશું કે 5 કિલોમીટર દોડ 25 મિનિટની અંદર કેવી રીતે પૂર્ણ કરવી, કઈ કઈ બાબતોની કાળજી રાખવી, કઈ ભૂલો ટાળવી જોઈએ, પ્રેક્ટિસ વખતે શું ડાયટ લેવું જોઈએ વગેરે તમારી તમામ મૂંઝવણની સમાધાનનો વિડીયો લઈને આવી રહ્યા છીએ. તો દોસ્તો, આપણા સાથે જોડાયેલા રહેજો. દોસ્તો, હવેથી તૈયાર રહેજો, નિયમિત દોડો, સાથે વાંચન પણ ચાલુ રાખો અને આવનારા દિવસોમાં કોઈ પણ અપડેટ આવશે તો આપણે તમને ટેલિગ્રામ અને યુટ્યુબના માધ્યમથી સૌથી પહેલાં જણાવીશું. બીજી વાત કે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાના બાકી હોય એ મિત્રો ઝડપથી જોડાઈ જજો. ત્યાં પણ આપણે પોલીસ, PSI અને વનરક્ષક કે વનપાલની પરીક્ષાને લગતું મટીરિયલ કે કંઈ અપડેટ ત્યાં શેર કરવામાં આવશે. મિત્રો, ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો દોસ્તો, આશા રાખું કે વિડીયો પસંદ આવ્યો હશે. તો લાઇક અને હાઈપ આપીને તમારા મિત્રોને પણ અવશ્ય શેર કરજો અને સાથે આપણી ચેનલ પર નવા મહેમાન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ.